નદી કિનારે એક વિશાળ વૃક્ષ હતું. ઘણા પક્ષીઓ તેની ડાળીઓ પર માળો બનાવીને રહેતા હતા. ઝાડની ગાઢ શાખાઓ તેમને વરસાદના ટીમ્પા અને સૂર્યપ્રકાશથી સુરક્ષિત કરતી હતી. એક દિવસ આકાશ વાદળછાયું થઈ ગયું અને થોડી જ વારમાં ભારે વરસાદ પડવા લાગ્યો. પક્ષીઓ તેમના માળામાં સંતાઈ ગયા. ઝાડની આસપાસ રમતા કેટલાક વાંદરાઓ પાણીથી ભીના થઈ ગયા અને ઝાડ નીચે બેઠેલા દરેક લોકો ઠંડીથી ધ્રુજવા લાગ્યા. તેમને જોઈને એક પક્ષીએ કહ્યું, પ્રિય ભાઈઓ, જો તમે અમારા જેવું ઘર બનાવ્યું હોત તો શિયાળામાં તમને આટલું સહન ન કરવું પડત. અમે નાના હોવા છતાં અમે અમારી ચાંચ વડે માળો માટે સ્ટ્રો એકત્રિત કરીએ છીએ. ભગવાને તમને 2 હાથ અને પગ આપ્યા છે. તમે સરળતાથી તમારું ઘર બનાવી શકો છો. તે તમને શિયાળાની ઠંડી અને સૂર્યથી બચાવે છે. વાંદરાઓને પક્ષીની આ સલાહ પસંદ ના આવી. તેઓ ચીડાઈ ગયા અને વિચાર્યું કે પક્ષીઓ તેમની મજાક ઉડાવી રહ્યા છે. તે વિચારીને ગુસ્સે થવા લાગ્યો કે આ નાનું જીવ આપણી મજાક ઉડાવે છે અને અમને પાઠ ભણાવશે કારણ કે તેમનું પોતાનું ઘર છે. તેમાંથી એકે કહ્યું, વરસાદ બંધ થવા દો, અમે તમને કહીશું કે અમે અમારું ઘર કેવી રીતે બનાવીએ છીએ. વરસાદ બંધ થતાં જ વાંદરાઓ ઝાડ પર ચડી ગયા અને પક્ષીઓના બધા માળાઓ તોડી નાખ્યા. તેઓએ તેમના ઈંડા તોડી નાખ્યા અને નાના પંખીઓના ઝાડ પરથી ધકેલી દીધા. વાંદરાઓનું આવું વર્તન જોઈને બિચારા પક્ષીઓ દંગ રહી ગયા. તેઓ અહીં અને ત્યાં ઉડવા લાગ્યા. તેણે પસ્તાવો કર્યો અને સમજાવ્યું કે તેણે મૂર્ખ વાંદરાઓને સલાહ ન આપવી જોઈએ. તો મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે પૂછ્યા સિવાય કોઈને સલાહ ન આપો. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.